brought to you by V-Guard, a product by Sensodyne and Vimal. Brand Zabarkisi. થઈ પ્રોટીન પાવડરની વાત સુપર 6 માં આગળ વાત કરવી છે મોંઘેરા જીરાની, કારણ કે વાત આરોગ્યને લાગતી વળગતી છે. જીરું એ રસોઈના સ્વાદ અને સુગંધ બંનેને વધારનારું મનાય છે અને એ જ કારણ છે કે ગમે તેટલા ઊંચા ભાવ હોય તો એ ગૃહિણીઓ બજેટ મેનેજ કરીને મોટી માત્રામાં જીરાની ખરીદી તો ચોક્કસ કરે છે. કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે. કેસરિયાથી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ, બોલો જુબાન કેસરી. પરંતુ હાલ તો સૌથી મોટો સવાલ એ છે કે આપણા ઘરના રસોડા સુધી પહોંચતું આ જીરું અસલી છે કે નકલી? ગુજરાતમાં આવેલું ઊંઝા એ જીરાનું હબ મનાય છે અને અહીંથી ન માત્ર ગુજરાતમાં પરંતુ સમગ્ર દેશ અને વિદેશમાં પણ જીરાની નિકાસ થાય છે. પણ હાલ તો આ જ જીરાના હબમાંથી વારંવાર નકલી જીરું ઝડપાવાની કે નકલી જીરું બનાવતી ફેક્ટરીઓ ઝડપાવાની ઘટનાઓ સામે આવી રહી છે. આપને જણાવી દઈએ કે શુક્રવારના રોજ જ ફૂડ વિભાગે ઊંઝામાંથી શંકાસ્પદ વરિયાળીનો જથ્થો લગભગ 11,850 કિલોનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તો દરોડામાં 13 કિલો જેટલો લીલો રંગ પણ મળી આવ્યો હતો. કુલ મળીને 11 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો અને હવે તે જ અંગે ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશ પટેલે નિવેદન આપ્યું છે. દિનેશ પટેલનું કહેવું છે કે કેટલાક લેભાગુ તત્વો હલકી ગુણવત્તાની વરિયાળી પર રંગ ચઢાવીને તેને જીરામાં ખપાવવાનો પ્રયત્ન કરતા હોય છે અને તેના લીધે જ ઊંઝાને બદનામ થવાનો વારો આવ્યો છે. અને વરિયાળીના ભાવમાં ઘણો ડિફરન્સ હોય છે. જે વરિયાળી છે હલકી ક્વોલિટીની એ લગભગ 20 કિલોના 1000 રૂપિયાની આજુબાજુમાં મળતી હોય છે, જ્યારે જીરુનો ભાવ છે 5000 રૂપિયા કરતાં વધારે. એટલે કેટલાક લે ભાગો અને ઓછી મજૂરીએ વધુ કમાઈ લેવાની લાયમાં કેટલાક તત્વો વરિયાળીની ઉપર જીરુના જેવો કલર કરી અને જીરુમાં ભેળવવાની કામગીરી કરતા હોય છે. આવા 2-3% ક્યાંક આવા લોકો હશે કે જેના આ પ્રવૃત્તિને ઊંઝાની ઇમેજને પણ ધક્કો લાગે છે, એની ક્રેડિટને પણ એનાથી નુકસાન થાય છે. તો સાંભળ્યું આપે, મહત્વનું તો એ પણ છે કે આ કોઈ પહેલી વાર નથી કે ઊંઝામાંથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો આવો કાળો કારોબાર સામે આવ્યો હોય. આ પહેલા પણ ઊંઝામાંથી નકલી જીરું બનાવતી ફેક્ટરીઓ ઝડપાઈ ચૂકી છે. તો ઘણીવાર અન્ય સ્થળેથી જો નકલી જીરું ઝડપાયું હોય તો તેનું કનેક્શન પણ ઊંઝામાં જ હોવાનું સામે આવ્યું છે. સવાલ એ છે કે શું ઊંઝા જીરાના હબને બદલે નકલી જીરાનું હબ બની રહ્યું છે? દાવો કરાઈ રહ્યો છે કે આ નકલીના કૌભાંડને ડામવા અનેક પગલાં લેવાઈ રહ્યા છે, પણ તેમ છતાં લેભાગુ તત્વો બેફામ રીતે વર્તી રહ્યા છે. એ પકડવા માટે સરકાર તરફથી પણ વારંવાર રેડ કરવામાં આવે છે. એપીએમસી ઊંઝાની પણ ટીમ છે. આવી જગ્યાએ ક્યાંક આવું કામ ચાલતું હોય તો અમે ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટને આની જાણ કરતા હોઈએ છીએ અને એની ઉપર તરત કાર્યવાહી પણ કરવામાં આવે છે. છતાં પણ વર્ષોથી આ પ્રવૃત્તિ ક્યાંક ને ક્યાંક કોઈ જગ્યાએ ખૂણે ખાંસરે થતી હોય છે. આ ખરેખર ખોટી પ્રવૃત્તિ છે, એ બંધ થવી જોઈએ. સ્પાઇસીસ બોર્ડ પણ આના માટે બહુ જ એક્ટિવ છે અને અહીંથી કોઈ પણ માલ નિર્યાત થતો હોય એ સ્પાઇસીસ બોર્ડ એની ગુણવત્તાની ચકાસણી કરીને પછી જ એની નિર્યાત થતી હોય છે. છતાં પણ ક્યાંક કેટલાક ઓછી મહેનતે નફો રળી લેવાની લાયમાં આવું કામ કરતા હોય એ દૂર થવું જ જોઈએ. તો આ રીતે નકલી જીરું બનાવવામાં આવે છે. ન જાણે કેટલા લોકોના ઘર સુધી આ નકલી જીરું પહોંચી રહ્યું હશે. સવાલ એ છે કે આવા લેભાગુ તત્વો આટલા સમયથી નકલી જીરું બનાવતા હતા, કેમ કોઈને જાણ ન થઈ? અને શું જ્યારે આ પ્રકારની ઘટના પ્રકાશમાં આવી છે તો કોઈ કડક કાર્યવાહી, એવી નક્કર કાર્યવાહી કરવામાં આવશે કે બીજી વાર આવી કોઈ ઘટના ના બને? Brought to you by V-Guard, a product by Sensodyne and Vimal. Brand Zabarkisi.